સંવંત 2070 પોષ મહિનાના કૃષ્ણ પક્ષની સપ્તમી કહેતા સાતમ છે. ચિત્રા નામનું નક્ષત્ર ને ગ્રતિ નામનો યોગ છે. વિષ્ટિ નામનું કરણ છે. તુલા રાશિનો ચંદ્રમા જેના અક્ષર ર અથવા તો ત છે. તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જે કોઈ આજે જન્મે એની રાશિ તુલા રહેશે જેના અક્ષર ર અને ત છે. એકંદરે આજનો દિવસ મધ્યમ છે. જય ગણેશ. આચાર્યજી, આજના દિનમાં શું છે ખાસ? નમસ્તે વાસ્તુ પુરુષ ભૂશય્યા વિરત પ્રભો મદગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. કપડું સારું હોય પણ દરજીએ જો સારું સીવ્યું ન હોય તો એ કપડાનું કોઈ મૂલ્ય રહેતું નથી. પગમાં પહેરવાવાળું જોડું, એનું ચામડું બધું જ સારું હોય પણ આપણા માપ પ્રમાણે જો સિવાયું ન હોય તો એ જોડું આપણા માટે સારું નથી હોતું. એ જ પ્રમાણે જે ઘર આપણા માટે બાંધવામાં આવ્યું હોય, જે ઘરમાં આપણે રહેતા હોઈએ, એ 5 તત્વ જે આપણા શરીરના છે, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ, આ 5 તત્વ પૃથ્વીના પણ છે. તો આ પૃથ્વી તત્વના તત્વ આપણી સાથે જ્યારે સંલગ્ન ન બનતા હોય ત્યારે એમાં આપણે એને કહીએ છીએ વાસ્તુ દોષ. વસ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે આ વાસ્તુ. વાસ્તુનો મતલબ એમ થાય કે જે ઘરની અંદર નિવાસ કરવાનો છે, જે જગ્યામાં નિવાસ કરવાનો છે, એનું બંધારણ, એનું બાંધકામ. 2 પ્રકારના વાસ્તુ છે. એક બાહ્ય વાસ્તુ છે, એક આંતરિક વાસ્તુ છે. બાહ્ય વાસ્તુ કેમ કે અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ, ઈશાન ખૂણામાં દેવસ્થાન હોવું જોઈએ, નૈઋત્ય ખૂણામાં બેડરૂમ હોવું જોઈએ, વાયવ્ય ખૂણામાં પાણી હોવું જોઈએ, પૂર્વ દિશા ખુલ્લી હોવી જોઈએ, પશ્ચિમ દિશા બાંધેલી હોવી જોઈએ. આ બધું એક બાહ્ય વાસ્તુ છે અને એના આધારે આપણે ઘણી વખત સારા પ્રયત્નો મેળવવા, સારા ફળ મેળવવા માટે પ્રયત્ન કરતા હોઈએ. ઘણી વખત આપણે કઈ જો જમીન છે ને એ 4 પ્રકારની હોય છે. એ બ્રહ્મ જમીન છે, ક્ષત્રિય જમીન છે, વૈશ્ય જમીન છે અને શુદ્ર જમીન છે. એ જમીન સાથે પણ સંલગ્નતા હોવી જરૂરી છે. જેને આપણે કઈ જમીનની અંદર રહેલી ઉર્જા મારા શરીરની ઉર્જા સાથે કેટલી કામ આપશે. આ વાસ્તુ. નમસ્તે વાસ્તુ પુરુષ ભૂશય્યા વિરત પ્રભો મદગૃહે ધન ધાન્યાદિ. વાસ્તુ પાસે શું માંગીએ છીએ? ધન, ધાન્ય અને સમૃદ્ધિ. આ ધન, ધાન્ય અને સમૃદ્ધિમાં જ્યારે પણ એમ લાગે કે તકલીફ પડી રહી છે, જે આપણે મહેનત કરીએ છીએ એના પ્રમાણમાં ફળ મળતું નથી, ઘરની અંદર જ્યારે બેસીએ ત્યારે ઉકાટ રહે છે, બહાર જઈએ ત્યારે ખૂબ આનંદ અનુભવીએ પણ એ જ વ્યક્તિ જ્યારે ઘરમાં આવે ત્યારે કકડાટ અનુભવતો હોય છે, ઉત્સાહની કમી દેખાવા માંડે છે, કામ કરે ને છતાં પરિણામો નથી મળતા. ત્યારે આવા સમયે આપણે આ વાસ્તુનો આગ્રહ રાખતા હોઈએ કે મારા ઘરની અંદર વાસ્તુ ક્યાંય દોષકારક તો નથી. જન્મ કુંડળીની અંદર પણ રાહુની ઉપસ્થિતિ વાસ્તુ દોષમાં કંઈક બતાવે છે. રાહુ જે સ્થાનમાં કુંડળીમાં પડ્યો હોય ઘરની અંદર એ સ્થાનમાં વાસ્તુ દોષ હોવાની શક્યતાઓ અમારા જ્યોતિષ શાસ્ત્રીઓ કહેતા હોય છે કે ઘરની અંદર જે સ્થાનમાં રાહુ પડ્યો છે તમારી કુંડળીમાં એ જ ઘરની એ જ ખૂણો કે એ જ દિશા કંઈક વાસ્તુ દોષથી પીડિત બનો જેના કારણે તમને તકલીફ થાય. તો હકીકતમાં એમ કહેવાય છે કે ભાઈ આપણે એક સાદું તમને ઉદાહરણ આપું કે આપણે જ્યારે શર્ટ સીવડાવીએ ત્યારે 5 કે 7 બટન દરજી આપણને મૂકી દેતો હોય છે અને એ બટનને એને યોગ્ય જગ્યાએ, યોગ્ય ગાજમાં જ જો લગાવવામાં આવે તો એ શર્ટ આપણને ગમે એટલો આમ સારો સીવ્યો હોય તો સારો લાગે છે. પણ એ ગાજની અંદર બટન જે લગાવવું જોઈએ એના કરતાં બીજું ત્રીજું બટન લગાવીએ તો આખો શર્ટ આપણને અડવિત્રો લાગે છે, કાબરચિત્રો લાગે. શું કામ નથી પહેરી શકતા? શર્ટ ટાઈટ લાગે છે. એ જ રીતે ઘરની અંદર પણ આવા વાસ્તુના દોષ આપણને પરેશાન કરતા હોય છે અને માટે જ આપણે એમ કહેવાય છે કે ભાઈ સારા વાસ્તુશાસ્ત્રીને ઇન્વાઇટ કરી અને એને બોલાવી અને વાસ્તુના દોષના નિવારણ માટે કંઈક પ્રયત્ન કરવા જોઈએ. તો સામાન્ય રીતે આવા કદાચ દોષ લાગતા હોય તો ખાસ કરીને બીજું કશું જ ન કરાય. તમને ખબર પડી જાય 3 મહિના દરમિયાન દર શુક્લ પક્ષની પાંચમે એટલે 3 પાંચમ આવે એ પાંચમ દરમિયાન માટીના કોડિયાની અંદર પંચામૃત, દહીં, દૂધ, ખાંડ, મધ અને ઘી આ 5 વસ્તુઓ ભેગી કરી અને તમે બ્રહ્મ કહેતા જે મધ્ય ભાગ છે એ મધ્ય ભાગની અંદર દર પાંચમે તમે 3 કે 5 પાંચમો આ રીતની લો. એ પાંચમ દરમિયાન આખી રાત્રિ દરમિયાન આ પંચામૃત છે એ તમારું બ્રહ્મ ભાગની અંદર રહે. સવારમાં કોઈ પણ જે દૂધવાળું અથવા તો એવો કોઈ છોડ કે ઝાડ હોય એના થડમાં તમે એને ધોઈને મૂકી દો, નાખી દો. આ પ્રમાણે તમે જો કરો અને મનની શાંતિ દેખાય તો ચોક્કસ તમે માનજો કે ક્યાંક ને ક્યાંક ઘરમાં વાસ્તુ દોષ છે તો એનું નિવારણ યોગ્ય સમય થાય તો ઘરમાં ખૂબ જ સુખ શાંતિ મળે છે. જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર રિલેટેડ છે કારણ કે જ્યોતિષની અંદર 9 ગ્રહો છે, જ્યોતિષની અંદર 12 રાશિઓ છે. એ જ પ્રમાણે 9 ઉપર 9 આડી 9 ઊભી એમ 81 પદ વાસ્તુ અને 81 પદ વાસ્તુના 81 દેવતાઓ જે છે 81 દેવતાઓ પ્રમાણે પૂજન દ્વારા આપણે જ્યોતિષ શાસ્ત્રને નિહાળીએ છીએ. તો આ કનેક્ટેડ છે. તો જ્યોતિષ શાસ્ત્રમાં જ્યાં રાહુ તમારી કુંડળીમાં પડ્યો હોય એ જ ક્ષેત્રમાં કદાચ કોઈ પિતૃદોષ અથવા તો વાસ્તુ દોષ હોવાની શક્યતાઓ દેખાતી હોય છે. જય ગણેશ. અમરેલીથી કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો, શું નામ છે આપનું? પોપટભાઈ. જી, કોના વિશે પૂછવા માંગો છો? મારા બાબા વિશે. જન્મ તારીખ જણાવો. 20/9/85. જન્મનો સમય? સવારના 4:45 અને જન્મ સ્થળ ભરૂચ.
જી બાબાનું શું નામ છે? છે કે એને સંબંધ ક્યારે થશે અને ક્યારે લગ્ન થશે અને છોકરી કઈ રાશિની મળશે? હવે મંગળની વિધિ તો ગ્રહની મંગળની અને એની વિધિ કરાવેલી છે અને ગ્રહ પણ પહેરે છે. હા, તો સંબંધ ક્યારે થશે અને લગ્ન ક્યારે થશે? જી, કેવી છોકરી મળશે, કઈ રાશિની? સામાન્ય રીતે એની કુંડળી જો જોવામાં આવે તો શુક્ર એની કુંડળીમાં મંગળ સાથે જોડાયેલો છે, એટલે કદાચ તમારા જ્ઞાતિમાં, ગોળમાં, તમારા કુટુંબમાં કે સમાજમાં એનાથી બહાર જઈ અને લગ્ન કરવા પડે એવા યોગ અહીંયા કુંડળીમાં દેખાઈ રહ્યા છે. ચંદ્ર શનિ સાથે વિષયોગ બનાવી રહ્યા છે ચોથા સ્થાનની અંદર. ગુરુ મકર રાશિમાં નીચનો બની અને છઠ્ઠા સ્થાનમાં છે. આ બધા જ ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો કદાચ જૂન જુલાઈ મહિના પછી બૃહસ્પતિ મહારાજ જ્યારે પોતાનું સ્થાન બદલે એ પછી લગ્નના યોગ શરૂ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. મંગળ પાપાક્રાંત બની અને 7મા ભાવ ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરે છે, તો તમારું બાળક ભગવાન ગણપતિની જેટલી વધારેમાં વધારે ઉપાસના કરશે, લગ્ન જીવનમાં એટલી સરળતા અને સફળતાની પ્રાપ્તિ થશે. કુંભ રાશિ સાથે, મેષ રાશિ સાથે અને કર્ક રાશિ સાથે એને સારી લેણા દેણીના યોગો દેખાઈ રહ્યા છે. એ ઉપરાંત મકર રાશિ સાથે પણ જોનું વ્યવિચાર થાય તો દાંપત્ય જીવન ખૂબ જ ઊંચું રહેશે. એ કન્યા જે મળશે એ સામાન્ય રીતે ગૌરવર્ણ કરતા શ્યામ વર્ણ અને ગૌરવર્ણની વચ્ચે જેને આપણે ઘઉંવર્ણો કહીએ છીએ, આવી ઘઉંવર્ણની કન્યા મળે તેવી શક્યતાઓ એની કુંડળીમાં દેખાય છે. પણ ચંદ્ર શનિ સાથે આ વિષ યોગમાં હોવાના કારણે જ કદાચ અત્યાર સુધી લગ્ન યોગમાં વિલંબ થાય, 2 લગ્ન થાય અથવા સગાઈ થઈને તૂટી જાય, આવા પણ યોગ બતાવી રહ્યા છે. યોગ્ય બ્રાહ્મણના માર્ગદર્શન નીચે આ વિધિ દ્વારા નિવારણ તમે ચોક્કસ કરાવી લેજો. એક લઘુરુદ્ર પણ તમે જો આ નિમિત્તે કરાવશો તો પણ તમને ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જે 3 રાશિની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? તુલા રાશિનો ચંદ્રમા રાશિમાં પરિભ્રમણ કરતો હોવાના કારણે મેષ રાશિથી આ 7મી રાશિ તુલા રાશિ ગોચરમાં પરિભ્રમણ કરી રહી છે, માટે કદાચ કામકાજની અંદર તુલા રાશિવાળા મેષ રાશિના જાતકોને થોડો ઉચાટ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ભાગીદારો સાથે કામ કરવાનું હોય, કોઈ પણ વ્યક્તિના આધારે કામ કરવાનું હોય તો આજના એ કામની અંદર ધીરજથી કામ કરવું પડશે. કદાચ કામ પૂરું ન થાય એવું બને. ઉશ્કેરાટના કારણે કદાચ વાણીનો દોષ લાગે અને આ વાણીના દોષના કારણે કદાચ કોઈની સાથે ન બગડે, આના માટે તમારે કંટ્રોલ રાખવો પડશે વાણી ઉપર. જ્યાં બોલવા જેવું લાગે ત્યાં 50% બોલવું, ન બોલવા જેવું લાગે ત્યાં ન જ બોલવું. આજના દિવસ માટે આ વાતોને ધ્યાનમાં રાખજો. વિવાદિત કાર્યો મિત્રો, આજ વિવાદિત કાર્યોથી આજના દિવસ માટે દૂર તમે જેટલા રહેશો એટલું સારું પરિણામ પ્રાપ્ત થશે. તબિયતની બાબતમાં થોડીક કાળજી રાખી અને આગળ વધજો, ખૂબ જ સારું પરિણામ આજના દિવસ માટે આપ મેળવી શકશો. વૃષભ રાશિ, બ, વ અને ઉ જેના અક્ષર છે એની રાશિ વૃષભ છે. માનસિક ચિંતાઓ વૃષભ રાશિના જાતકોને કદાચ થોડીક આજે વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કુંડળીના ચંદ્રનામાં બળ પ્રમાણે કદાચ વિચારો વધારે અને વિચારો છે અમલમાં ન આવે એના કારણે માનસિક ઉચાટ રહે તેવી શક્યતાઓ દેખાય છે. પતિ પત્નીમાં પણ આજના દિવસ માટે વિચારોમાં થોડીક અસમાનતા પણ દેખાય તેવા યોગ બની રહ્યા છે. કોઈ વ્યવહારમાં, કોઈ પ્રસંગમાં જવાનું થાય અને એમાં આ અવ્યવહારિકતા તમારી દેખાય નહીં, એની કાળજી રાખજો. કામકાજની અંદર જે સહયોગ આપ ઈચ્છી રહ્યા છો એવો સહયોગ સામેવાળા વ્યક્તિ ન આપી શકે. તમને એવું લાગ્યા કરે કે વ્યક્તિ મારું સાંભળતો નથી, વ્યક્તિ હું કહું છું એમ કરતો નથી, પણ આજે કદાચ આ અનુભવ તમને થશે તો સાચવીને કામકાજ કરી લેજો. પરિવારની વિરુદ્ધ જઈ અને કોઈ કામ કરવાની ખૂબ જ ઉત્કંઠા હોય પણ આજના દિવસ માટે એવા કામ ન કરતા જેમાં પરિવાર તમારી સાથે ન હોય તો ચોક્કસ આજનો દિવસ તમારા માટે મંગલમય બની જશે. આજનો નિર્ણય લાંબા સમય સુધી તમે સારી રીતે ભોગવી શકશો. રાશિ મંડળની 3જી રાશિ એટલે મિથુન રાશિ છે. કદાચ તમારી રાશિ મિથુન છે તો તમારા અક્ષર ક, છ અને ઘ છે, જેનો સ્વામી એ બુધ છે. કામકાજની અંદર કોઈ પણ પ્રકારના ભારને ઘણા સમયથી આપ વહન કરી રહ્યા છો, કામકાજ પૂરા થતા નથી. માનસિક ઉચાટ, ચિંતા, કારણ વગરનો ક્રોધ અને કોઈ પણ વ્યક્તિ સાથે ભીડવાની જે તમારી તૈયારી ત્યાં સુધી હતી, આ બધી જ પીડાઓમાંથી મિત્રો આજે મુક્ત થઈ શકાય તેવો ચંદ્રનું સુંદર બળ આજે આપને પ્રાપ્ત થઈ રહ્યું છે. સહકર્મચારીઓ જેની સાથે આપ કામ કરી રહ્યા છો એવા કર્મચારીઓના સંબંધોની અંદર પણ કંઈક આજના દિવસ માટે સુધારો જોવા મળશે. નાના સાથીઓથી સંભાળીને કામકાજ કરવું પડશે. મોટા વ્યક્તિઓ તો તમારી સાથે કામ કરાવે છે પણ નાના વ્યક્તિઓ જે તમારાથી કામમાં ઈચ્છે છે એવા લોકોને સાથે રાખીને કામકાજ કરજો. સંતાનોના પ્રશ્ન પણ કોઈ પણ પ્રકારના હશે એ આજના દિવસ માટે સંતાનોના પ્રશ્નમાં પણ હળવાશ અનુભવી શકો તેવા સુંદર યોગો બની રહ્યા છે. જય ગણેશ. માંગરોળથી એક કોલર છે. હેલો. હેલો, ગણેશ. જય ગણેશ. હા, મારે મારા ભાઈ વિશે પૂછવું છે. જન્મ તારીખ કો? એનું નામ છે દિનેશભાઈ. જી. એની જન્મ તારીખ છે 30/5/89. એનો જન્મ સમય છે દિવસના 12:15 વાગે. અને મારે એ જાણવું છે કે એના લગ્ન યોગ ક્યારે છે તથા સગાઈ ક્યારે થશે. એવા તે કઈ છોકરી, એવા કઈ રાશિવાળી છોકરી સાથે થશે. રાહુ સામાન્ય રીતે બેન એના 7મા સ્થાનમાં છે, ચંદ્ર એના 8મા સ્થાનમાં છે. રાહુ અને ચંદ્રનો દ્વિદ્વાદશક યોગ બની રહ્યો છે. તો આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે રાહુ જ્યારે 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં ઉપસ્થિત હોય ત્યારે દ્વિકલત્ર યોગ કહેતા 2 લગ્નના યોગ બનતા હોય છે. તો આના માટે ખાસ કરી સગાઈ ગોતતા પહેલા એક આ અર્ક વિવાહ નામની એક આપણા શાસ્ત્રમાં ધાર્મિક વિધિ બતાવવામાં આવેલી છે. તો એ વિધિ દ્વારા એનું નિવારણ કરાવી લો તો ચોક્કસ સારું પરિણામ મળે. જ્યારે પંચકમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય
ત્યારે એમ કહેવાય છે કે પંચકમાં મૃત્યુ જેનું થાય એ 5 માણસને સાથે લઈને જાય. તો આપણા શાસ્ત્રએ શું કહ્યું કે આવું ન કરવું હોય તો અડદના લોટની અંદર 5 પૂતળા બનાવી દર્ભના, અને એ જે આપણે સ્મશાનમાં જતા હોય ત્યારે ચિતાની સાથે આ 5 પૂતળાને બાળી નાખો તો એમ કહેવાય છે કે બીજા 5 વ્યક્તિઓના મૃત્યુ ન થાય. એવું પંચકમાં એક સામાન્ય નિયમ છે. એ જ રીતે આ નિયમ અહીંયા પણ લાગુ પડે છે કે કોઈ પણ ગ્રહ જ્યારે નબળો બનતો હોય અને ખાસ કરી જે પ્રશ્ન હોય એ પ્રશ્નમાં વિપરીત અસરો ઊભી કરતો હોય ત્યારે એનું ગ્રહોના દોષ એના નિવારણ કરવા માટે શાસ્ત્રોક્ત પદ્ધતિ, વૈદિક પદ્ધતિ જે વિધિ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવી છે એ વિધિ પ્રમાણે જો કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામની પ્રાપ્તિ થાય. કુંભ રાશિ, મેષ રાશિ અને કર્ક રાશિના જાતક સાથે જો એનું વિવેશાળ થાય તો દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારી મળશે. રાહુ કુંભ રાશિનો હોવાના કારણે કદાચ જુલાઈ મહિના પછી એના લગ્નના યોગ છે, પણ 2017ના ફેબ્રુઆરીની આસપાસ જો દાંપત્ય જીવનમાં પગરણ માંડવામાં આવે, હજી 1-1.5 વર્ષની વાર છે, તો એને ખૂબ જ લાંબુ એનું પોતાનું દાંપત્ય જીવન સુખમય બનશે. જય ગણેશ. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે વિરામનો. વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીશું. શિયાળામાં આટલી ગ્લોઈંગ સ્કિન કેવી રીતે? સંતોષથી ડીપ એક્ટિંગ ગ્લિસરીન, હની અને આમંડ ઓઇલ યુક્ત નવો સંતોર પ્યોર ગ્લો. તમારી ત્વચા રહે નિખરી નિખરી શિયાળામાં પણ. કઈ કોલેજમાં છો? મમ્મી. સંતોર પ્યોર ગ્લો. બાપજી અને આમાં ભરાવો. આખું સ્ટ્રક્ચર હાલ જે છે એ દૂધ મંડળીના હવાલે કરવામાં આવ્યું છે. ત્યાં જે સગવડો મળતી હતી એ સગવડોમાં મને અનુકૂળ ના લાગી. વહીવટ કરતો હતો પહેલા યુનિવર્સિટી, બરાબર, એના પછી શું નથી એને ખબર. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यूफॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल. वरिया एल्यूफॉइल. ડાયરો એટલે કસુંબાનો દરિયો. જોગી જોગી રે દેખો રમતા એ જોગી આયા એ તારી રે મોરલીએ મે તો મોઈને અરબો મેલો. કોઈ પણ સંત આપણા શહેરમાં આવે તો એ આપણું ભાગ્ય. આપણા પોતાના ઘરે પગલા કરે તો અહો ભાગ્ય. આ કાર્યક્રમના પ્રાયોજક છે My Gold, My Right, a movement initiated by Kalyan Jewelers. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આચાર્યજી, હવે વાત કરીએ કર્કસિંહ અને કન્યા રાશિની. જી, કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અથવા તો હ છે, આવા કર્ક રાશિ વાળા જાતકો માટે કારણ વગરના વાદ વિવાદથી આજના દિવસ માટે દૂર રહેવું ખાસ જરૂરી છે. ધન કરતા પરિવાર મહત્વનો છે. આ વસ્તુને તમારે આજે ધ્યાનમાં રાખવી પડશે. જમીન હોય, મકાન, મિલકતને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો આવા વિવાદિત પ્રશ્નો જો ઊભા થતા હોય તો એમાં સાવચેતીપૂર્વક જો આગળ વધશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ આનંદમય રહેશે. પરિવારના પ્રશ્નોમાં પણ કદાચ એક સારું સમાધાન આજના દિવસ માટે આપ મેળવી શકશો, જેના કારણે આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. ખાસ કરીને મહાદેવજીના મંદિરમાં જો એક કળશ જળ ચડાવવામાં આવે, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, આ મંત્રના જપ દ્વારા મહાદેવજીને પ્રસન્ન કરવામાં આવે તો આજનો દિવસ તમારા માટે ખૂબ મંગલમય બની જશે.
સિંહ રાશિ, મ અને ટ અગર તમારા અક્ષર છે, તમારી રાશિ સિંહ છે. ચિંતા અને વ્યથાઓને મિત્રો આજે હળવી બનાવી શકાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. નાના મોટા કામ કરવા વાળા વ્યક્તિઓને ખાસ કરીને પરચુરણ ધંધા સાથે આપ સંકળાયેલા છો તો આજનો દિવસ તમારા માટે ધન લાભમાં ખૂબ જ ઉત્તમ તકો લઈને આવશે. દલાલી વાળા કોઈ પણ પ્રકારના કામકાજ આપ કરતા હો તો પણ આજના દિવસ માટે ધંધામાં વિકાસ થાય અને સારું લેણું આજે માણસોથી પણ દેખાશે. બને ત્યાં સુધી કોઈ પણ કામમાં ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર. ઉતાવળા અને બહાવરા બનીને કામ કરશો એના કરતાં ધીરજથી કામ કરજો, ચોક્કસ તમને આજે સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાત કરીએ આપણે કન્યા રાશિની. પ ઠ અથવા તો ણ તમારા અક્ષર છે, રાશિ કન્યા. ધર્મ કાર્ય હોય, કોઈ પણ સારું કર્મ હોય, પારિવારિક સંઘર્ષમાંથી મુક્ત થઈ અને આનંદ મેળવવા માટે કોઈ પણ કર્મ હોય, કોઈ પણ સામાજિક મેળાવડાઓમાં પ્રસંગમાં જવાનું હોય, આવા બધા જ કામની અંદર તમે જજો. યાત્રા પ્રવાસના યોગ બની રહ્યા છે. ખૂબ જ સારું પરિણામ આજે મળશે. નવા માણસોની મુલાકાત સારો લાભ કરાવશે. સ્નેહીજનોની મુલાકાત પણ આજના દિવસ માટે તમારા માટે ખૂબ જ સારી રહેશે. આજના દિવસ માટે આનંદ મેળવી શકાય એવો પવિત્ર અને પૂર્ણ દિવસ આજે તમને પ્રાપ્ત થયો છે. ધન પ્રાપ્તિ માટે પણ ઓછી મહેનતે કદાચ સારી સફળતાની પ્રાપ્તિ થાય, પણ મહેનત વધારે કરજો, કારણ કે આજની કરેલી મહેનત આવતીકાલે તમને ખૂબ જ લાભપ્રદ બનશે. જય ગણેશ. જી આચાર્યજી, એક પત્ર આવ્યો છે, એ પત્ર લઈ લઈએ. ઇન્દુબેનનો પત્ર છે. ઇન્દુબેનની જન્મ તારીખ છે 7/3/1974. જન્મ સ્થળ છે સાપલા અને જન્મનો સમય એમને ખ્યાલ નથી. ઘણા બધા સવાલ છે, પરંતુ મેઇન છે કે એમની જે બીમારી છે એ જતી જ નથી, જેના કારણે ખૂબ જ પીડાયા કરે છે અને 3 સંતાનો છે, પરંતુ જે સુખ હોવું જોઈએ એ છે નહીં. સામાન્ય રીતે ધન રાશિનો રાહુ ચંદ્ર કુંડળીની અંદર 5મા સ્થાનમાં છે, તો સંતાનનું સુખ તો મળે પણ સંતાનોથી સુખ ન મળે. આવી એ કુંડળીની યોગ છે કે સંતાનો થાય પણ સંતાનો દ્વારા જે સુખનું જોઈએ એ રાહુ મહારાજ જ્યારે ધન રાશિમાં આ હોય ત્યારે આવું બનતું હોય છે. તો એના માટે પિતૃદોષની ઉપાસના, પિતૃઓની પૂજા, ખાસ કરી પિતા પિતા મહશ્ચૈવ તથૈવ પ્રપિતામહ, માતા મહ તત્પિતા પ્રમાતા મહકાદય, આ બધા જ જે 7 પેઢીના પિતૃઓ છે એને યાદ કરી અને દર શુક્રવારે અથવા તો દર રવિવારે એને તમારે નિયમિત પીપળે પાણી ચડાવવું પડે. દરરોજ સવારમાં પાણીયારે દીવો કરવામાં આવે. જેટલા પિતૃઓના નામ આપણને યાદ આવતા હોય એટલા પિતૃઓના નામ લઈ અને એ પિતૃઓને આપણે અંજલિ આપીએ, એ પ્રમાણે પણ કામ થઈ શકે છે. બીજું, જ્યારે વાળ પાણીથી પલળેલા હોય એવા સમયે પાણીયારે જો દીવો કરવામાં આવે તો પિતૃઓ વધારે તૃપ્ત થતા હોય છે. અમાસના દિવસે અથવા તો કોઈ પણ બુધવારે પાણીયારાની નીચે પાટલો મૂકી કુલેરનું નિવેદ કરી શ્રીફળ વધેરી અને દીવો અને ધૂપ કરી અને જો પિતૃઓને રાજી કરવામાં આવે તો પણ પિતૃઓ ખૂબ પ્રસન્ન બની અને દાંપત્ય જીવનમાં, સંતાનના સુખમાં અને ઘરમાં સારું સુખ આપતા હોય છે. સંતાનોના સારા સુખ માટે જો આ પ્રમાણે પ્રયત્ન કરશો તો ચોક્કસ સંતાનોનું સારું ફળ તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. આચાર્યજી, વધુ એક પત્ર આવ્યો છે જગદીશભાઈનો. જગદીશભાઈ જન્મ તારીખ છે 18/7/1976. જન્મનો સમય છે 11 થી 12 સવારના અને જન્મ સ્થળ છે મેઘલિયા. જણાવે છે કે કાપડના ધંધાને લઈને તેઓ અત્યારે આગળ વધી રહ્યા છે, પરંતુ આ બિઝનેસમાં એમને સારું એવું નથી મળતું. તો આ જ બિઝનેસમાં આગળ વધવું કે પછી કોઈ અન્ય બિઝનેસ કરવો? સામાન્ય રીતે કાપડ હોય કે કાગળ હોય અથવા કાપડ અને કાગળમાંથી બનતી કોઈ પણ વસ્તુઓ હોય એનાથી લાભ તો દેખાઈ જ રહ્યો છે, પણ મંગળ પ્રભુત્વ ધરાવતો હોવાના કારણે મંગળ અહીંયા સિંહ રાશિનો છે અને એનાથી 12મા સ્થાનની અંદર સૂર્ય, બુધ, શુક્ર અને શનિ આ 4 ગ્રહો છે. એમાં કર્ક રાશિની અંદર બુધ હોવાના કારણે શનિ અહીંયા પાપાક્રાંત બને છે, એ અધિશત્રુ બને છે. બુધ અહીંયા વાણીનો કારક જે છે એ હસ્તંગત બને છે. તો ધંધાની અંદર હંમેશા વાણીનો જો ઉપયોગ કરવાનો હોય તો એવા વ્યક્તિની જન્મકુંડળીમાં બુધ બળવાન હોવો જરૂરી છે, કારણ કે વાણી દ્વારા કોઈને સમજાવવાનું હોય, વાણી દ્વારા વ્યવહાર અને વ્યવસાય કરવાનો હોય ત્યારે જો આ બુધ નબળો હોય તો એ માણસ વાણીમાં આગળ વધી શકતો નથી. તો આ ભાઈને કાપડની અંદર જો આગળ વધવું હોય તો બુધનું રત્ન જે આપણે લીલા કલરનું પાનું આવે છે એને 3જી આંગળીમાં અથવા 4થી આંગળીમાં જો વિધિપૂર્વક એ પોતે ધારણ કરે, બને તો સોનામાં ન પહેરી શકે તો પંચધાતુમાં પણ મઢાવી યોગ્ય એની માત્રામાં જે મંત્ર જાપ બતાવેલા છે મંત્ર જાપ કરાવી અને જો એ આંગળીમાં ધારણ કરશે, ખાસ કરી બુધના જે 3 નક્ષત્ર આવે છે આ નક્ષત્ર દરમિયાન વિધિપૂર્વક જો ધારણ કરશે તો એના આગળ ધંધામાં ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. એક કોલર જોડાઈ ગયા છે, એમને સાંભળીએ. હેલો હેલો હેલો, શું નામ છે આપનું? મારું નામ છે મિતાલી. મિતાલી, કોના વિશે? મારા સિસ્ટર માટે પૂછ્યું છે, એનું નામ મિતાલી છે. જી. જન્મ તારીખ જણાવો. 2/5/1991. જન્મનો સમય? બાબરા. જન્મનો સમય રાતના 8 વાગે. શું પ્રશ્ન છે મિતાલીનો? એનો પ્રશ્ન છે લગ્ન યોગ માટે અને નોકરી યોગ માટે. સામાન્ય રીતે લગ્ન યોગનો વિચાર કરવામાં આવે તો માલવ્ય નામનો એક પંચમહાપુરુષ માનો એક યોગ બને છે જે ધનાઢ્યોની કુંડળીમાં જોવા મળતો હોય છે. તો એવો એક સરસ યોગ એના 7મા સ્થાનમાં નિર્માણ થઈ રહેલો છે.
તો લગ્ન પછી એનો પૂર્ણ ભાગ્યોદય થશે. જે ઘરની અંદર એનું વ્યભિચાર થાય એ ખાનદાન મોટું અને ઊંચું ખાનદાન હશે. પતિ ખૂબ જ સારું કમાતો અથવા સારું ભણેલો હોય, પોતાના બુદ્ધિના અને બાવડાના બળે એ આગળ વધી શકે, આવો એક વ્યવહારિક પતિ એને પ્રાપ્ત થાય તેવા સુંદર યોગો એની કુંડળીમાં બની રહ્યા છે. મંગળ મિથુન રાશિનો છે, દ્વિસ્વભાવ રાશિનો છે, કેતુ સાથે યુતિમાં છે. મિતાલીનો સ્વભાવ કદાચ થોડોક ઉતાવળિયો, થોડો ચંચળ, થોડો ક્રોધી પણ હોય તેવી શક્યતાઓ દેખાય છે. અને તરત જે મોઢા ઉપર કહી દેવાની જે વૃત્તિ છે, ઘણા વખત વ્યક્તિ એવું હોય છે કે બોલી નાખે, ક્રોધમાં બોલે ને પાછા એમ કે હું તો સાચું બોલી નાખું, પણ એ સામેની વ્યક્તિને કેવો ઘા વાગે આપણને જોવું પડતું હોય છે કે વાણી તો વ્યવહારમાં ખૂબ જ ઉત્તમ પરિણામ આપતી હોય છે. તો મિતાલીને જો મંગળવારની ઉપાસના કરે, મંગળની પૂજા કરે, મંગળના જાપ કરે તો વાણી ઉપર એક વ્યવહારતાનું એક લેબલ લાગશે. બીજી વાત છે, અહીંયા શુક્ર પ્રબળ બનતો હોવાના કારણે કદાચ મને લાગે છે ત્યાં સુધી આ માર્ચ મહિના પછી એના સગપણના યોગ દેખાય છે. નવેમ્બર ડિસેમ્બરની અંદર એના લગ્નના યોગ પણ દેખાઈ રહ્યા છે. વૃષભ રાશિ, કર્ક રાશિ અને તુલા રાશિના જાતક સાથે જોનું વ્યભિચાર થાય તો ખરેખર એના માટે ઉત્તમ રહેશે. મેષ રાશિથી પણ એને ખૂબ જ સારી લેણાદેણી દેખાઈ રહી છે. બુધ મીન રાશિમાં 5મા સ્થાનમાં અધિશત્રુ પણ બને છે અને નીચનો પણ બને છે. તો બુધનું રત્ન પાનું એ જો વિધિપૂર્વક ધારણ કરે તો ખૂબ જ સારી સફળતા મળે. ગાયને દર બુધવારે લીલું ઘાસ ખવડાવશે તો પણ એને ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. વિરામ બાદ આ ચર્ચા અને આ કાર્યક્રમને આગળ વધારીશું. હાલ રોકાઈ એક વિરામ બાદ. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ हेयर ऑयल. पेट में एसिडिटी से जलन और गैस ट्रबल, लीजिए सोडा जी, सिर्फ 5 रुपए में सोडा जी. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે જે કોલર છે એમને સાંભળી લઈએ પહેલા. હેલો 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 જી, શું નામ છે આપનું? હા, મારું નામ જિજ્ઞા છે અને મારે મારા ભાઈ વિશે પ્રશ્ન પૂછવાનો છે. આપના ભાઈનું નામ શું છે? મારા ભાઈનું નામ છે ધ્રુવાંક. ધ્રુવાંકની જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 22/7/1983. જન્મ સમય છે રાત્રિના 10:25 અને જન્મ સ્થળ છે અમદાવાદ. પ્રશ્ન એ છે કે એના સગાઈ લગ્નના યોગ ક્યારે છે અને કેટલા વર્ષે છે, અને આપણે એને ગુરુવાર કરવાનું કહ્યું હતું તો ગુરુવાર કરાવી અને ઘણું બધું સારું થયું છે એના જીવનની અંદર. પણ બસ એક પ્રશ્ન એનો નથી ઉકેલાતો. ઘણા માંગ આવે છે પણ ક્યાંય મેળ નથી બેસતો. સામાન્ય રીતે એની જન્મકુંડળી પ્રમાણે ધ્રુવાંકમાં જો જોવા જઈએ બેન, તો ખાસ કરી અને એના વિદ્યાર્થી અવસ્થાની અંદર કોઈ એના વિદ્યાર્થી મિત્રો હોય, એ ઉપરાંત 5મા સ્થાનમાં છે એના મામા અથવા મોસાળમાંથી માસી અથવા તો કોઈ પણ મામાના પક્ષમાંથી કોઈ પણ જો વ્યવહારિકતાની દ્રષ્ટિએ જો જોવા જઈએ અને એનું જો કાકા અને કુટુંબમાંથી જો કોઈ એનું માંગુ લઈને આવે તો અથવા એ ગોતી લાવે તો એને ઘણી સફળતા મળે તેવી શક્યતાઓ દેખાય છે. કન્યા રાશિથી, વૃશ્ચિક રાશિથી અને કુંભ રાશિથી એને સારી લેણા દેણી છે. સિંહ રાશિ દ્વારા પણ એને સારા લાભો દેખાઈ રહ્યા છે. અત્યારનો જો વાત કરવામાં આવે તો અત્યારે જ્યારે સૂર્ય અને બુધ ઉપર જુલાઈ મહિનામાં જ્યારે ગુરુનું પરિભ્રમણ શરૂ થાય એ પહેલા જો સગપણ થઈ જાય તો એને કદાચ આ 2014માં સગપણના યોગો દેખાઈ રહ્યા છે. બાકી એ પછી 1.5 વર્ષ સુધી એને રાહ જોવી પડશે. તો 2016ના ફેબ્રુઆરી કે માર્ચ મહિના પછી એના લગ્ન, કારણ કે લગ્નના ઉંમર એની 86માં જન્મ છે, લગ્નની ઉંમર એની નીકળતી જઈ રહી છે. પણ મૂળ વસ્તુ મેં તમને કહ્યું એ પ્રમાણે 12મા સ્થાનમાં રહેલો બૃહસ્પતિ કે ગુરુ આ લગ્ન જીવનમાં પણ અડચણો ઊભી કરાવતો હોય. આપણે કહ્યું બીજા બધા બાબતોમાં તો ખૂબ સારી સફળતા મળી, ફક્ત આ જ પ્રશ્ન છે. પણ લગ્ન જીવન માટે પણ આ જ બૃહસ્પતિની જો પૂજા કરવામાં આવે, આ જ બૃહસ્પતિના જાપ કરી અને વીંટી પહેરવામાં આવે તો એને લગ્ન જીવનમાં ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. અને હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિ વિશે જણાવો. તુલા રાશિ એટલે ર અને ત અક્ષરથી બનેલી રાશિ તુલા છે. દરેક કામકાજની અંદર તુલા રાશિવાળા જાતકોને સારી અનુકૂળતા જણાશે. તબિયતની બાબતમાં કદાચ થોડીક સાચવીને કામકાજ કરવું પડશે. ગમે એટલું કામ હશે છતાંય ચહેરા ઉપર પ્રસન્નતા આજે તુલા રાશિના જાતકોને જળવાઈ રહે તેવા સુંદર યોગો બની રહ્યા છે. મનોકામનાઓની પૂર્તિ માટે આજનો દિવસ આપના માટે બિલકુલ શ્રેષ્ઠ છે. વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની. ન અથવા તો ય અક્ષરથી બનેલી રાશિ વૃશ્ચિક, સ્વામીનો મંગળ છે. મિત્રો, ક્યારેક એવું બને કે આપણા જ વિચારો આપણને ખોટા લાગે, ભેંસના શિંગડા ભેંસને જ ભારે પડે, આવા પણ યોગો બની રહ્યા છે. તો વિચારો જ્યારે પણ કરતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને નજીકમાં રાખી તમારા વિચારો વ્યક્ત કરો. જો સાચા હશે, સામાન્ય વ્યક્તિની સારી સલાહ હશે તો જ આજનો દિવસ તમારા માટે ખૂબ જ આનંદમય રહેશે.
બીજી વસ્તુ એ છે કે અંતરાત્માના અવાજને પણ ઓળખતા શીખશો તો ખૂબ જ સારી સફળતા મળશે. માનસિક શ્રમથી કદાચ થોડોક થાક અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. ગણતરીપૂર્વકનું જો કામકાજ નહીં કરો તો લાભ નહીં થાય. તો આજના દિવસ માટે ગણતરીપૂર્વક આપણે કામ કરવું પડશે. હવે વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અથવા તો ઢ જેના અક્ષર છે, કોઈ પણ નિર્ણયમાં બને ત્યાં સુધી આજના દિવસ માટે ઉતાવળ કરવી એ તમારા માટે સારું નથી. વાણી વ્યવહારમાં વિનમ્રતા તમારા માટે ખૂબ જ આજે સારી રહેશે. કોઈ પણ સગા સંબંધીઓ દ્વારા થોડોક તણાવ રહે તેવી પણ શક્યતાઓ દેખાય છે. અને આવા તણાવપૂર્વ જે સંબંધો છે એમાં જો સાચવીને કામકાજ કરશો તો ખૂબ જ સારું પરિણામ મેળવી શકશો. જય ગણેશ. વધુ એક કોલ છે, મેં સાંભળીએ. હેલો હેલો હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો આપની? હા, 14/2/1988. જન્મનો સમય? જન્મનો સમય બપોરના 3 વાગે. જી, અને જન્મ સ્થળ કયું છે? હાલો જી, સવાલ જણાવો આપનો. સવાલ જે મારી સારી વિશે પૂછવા માંગુ છું કે એનો લગ્ન યોગ ક્યારે છે, અને એને એક વખત સગાઈ સકમન થઈ ગયું હતું, તૂટી ગયેલું છે. જી. શનિ ચંદ્ર સાથે વિષયો કરી રહ્યો છે, મંગળ પણ સાથે જોડાયેલો છે, બુધ 8મે, સૂર્ય 9મે, શુક્ર અને રાહુની ઉપસ્થિતિ 10મે અને ગુરુ 11મે. 7 થી માંડી અને 11મા સ્થાન સુધીમાં બધા જ ગ્રહો આ ગોળાર્ધમાં આવી જાય છે. એના કારણે દાંપત્ય જીવનની સારી સુખાકારી એના માટે થોડીક દુષ્કર બની જાય. શુક્ર એ લગ્નનો કારક છે, રાહુ સાથે જોડાયેલો છે, 10મા સ્થાનમાં છે. શનિ ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે. આ બધા જ ગ્રહોને ધ્યાનમાં રાખીને આવે તો શ્રી કામ સિદ્ધિ કામો વા ગ્રહ યજ્ઞમ સમાચરેત. ગ્રહ શાંતિ કરાવી ખૂબ જરૂરી છે. જો કુંભ વિવાહ નામની વિધિ ન કરાવી હોય તો સારા બ્રાહ્મણ પાસે વિધિપૂર્વક આ કુંભ વિવાહની ધાર્મિક વિધિ કરાવી લેજો. સાથે સાથે શનિ અને ચંદ્રના વિષયોગના દોષનું નિવારણ થઈ જાય તો પણ એના માટે ખૂબ જ શ્રેષ્ઠત્વ રહેશે. જ્યાં સુધી એનું સગપણ ન થાય ત્યાં સુધી ગુરુવાર કરવા એના માટે ખૂબ જ જરૂરી છે. ચણાની દાળ ખાઈ અને યોગ્ય બ્રાહ્મણના માર્ગદર્શન નીચે સંકલ્પબદ્ધ જો એ ગુરુવાર કરશે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. અને આચાર્યજી, હવે છેલ્લી 3 રાશિની વાત કરી, મકર, કુંભ અને મીન રાશિ વિશે જણાવી દો. મકર એટલે ખ અને જ જેના અક્ષર છે. આવા મકર રાશિવાળા જાતકો માટે વડીલ વર્ગની તબિયતની બાબતમાં આજે મકર રાશિના જાતકોને થોડી ચિંતા રહે તેવી શક્યતાઓ દેખાય છે. થોડીક બેચેની, થોડીક કામની ચિંતા પણ આજના દિવસ માટે કદાચ સતાવ્યા કરશે. અગત્યના નિર્ણયો જો લેવાના હોય તો આવી બેચેનીમાં જો નિર્ણયો લેવામાં આવે તો ખરેખર નિર્ણયો આપણા માટે ખોટા પુરવાર થતા હોય છે. તો આવા નિર્ણયોમાં સાવધાની રાખી સાચવીને કામકાજ કરવું. જે કંઈ કામકાજ કરો એ સાચવીને કરશો તો ખૂબ જ આજના દિવસ માટે સારું પરિણામ પ્રાપ્ત થશે. વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે, રાશિ કુંભ છે. લાગણીશીલ તમારો સ્વભાવ તમને નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓ છે. થોડાક વ્યવહારુ પણ બનતા શીખવું આજ તમારા માટે જરૂરી છે. ભાગ્યોદય માટે ખૂબ જ સારી તકો આજે પ્રાપ્ત થશે. નજીકના સગાઓને કે નજીકના મિત્રોને પણ આજે મળવાનું થાય અને એના દ્વારા સારા લાભની શક્યતાઓ પણ આજની તમારી રાશિના ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહી છે. રાશિ મંડળની હવે છેલ્લી રાશિનો વિચાર કરીએ તો એ મીન રાશિ છે, જેના અક્ષર દ, ચ, જ અથવા તો થ છે. આજના દિવસને હળવાશથી લેશો તો ખૂબ જ હળવાશ અનુભવાય તેવા યોગ છે. બને ત્યાં સુધી ટેન્શનવાળા કામ આજના દિવસ માટે કરવા નહીં. તમારા વ્યક્તિગત કામકાજની અંદર પણ ખૂબ સારું ધ્યાન આજે આપી શકશો. દૈનિક વ્યવહાર દ્વારા ખૂબ જ સારો લાભ થાય. દૈનિક વ્યવસાય ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓને પણ ખૂબ જ સારા લાભની અનુભૂતિ થશે. એકંદરે આજનો દિવસ આપના માટે આનંદપૂર્વક પસાર થશે. જય ગણેશ. તો આચાર્યજી, આપે દર્શક મિત્રોને જે માહિતી અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, જો આપ પણ ઈચ્છતા હો કે આપના પત્રો અમે અહીંયા અમારા કાર્યક્રમમાં જણાવીએ અને આપના પ્રશ્નોનું નિરાકરણ લાવીએ તો ચોક્કસથી અમને લખી જણાવો. સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SD હાઈવે, અમદાવાદ 380052. તો આજનો આપનો દિવસ શુભકારી રીતે પસાર થાય. આવતીકાલે 7:30 કલાકે ફરીથી મળીશું. ત્યાં સુધી મને અને આચાર્યજીને રજા આપશો. જય ગણેશ. Guru Sakshat Param